હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. જો અત્યારે હે ને ખુશી બનાવવા બેસી ગઈ અને હેર કેર રૂટીન કરે છે. અત્યારે હું બનાવે ડુંગળીનો રસ. ડુંગળીનો રસ બનાવે. જો આજે બતાવી દે તમને ડુંગળીનો રસ કેવી રીતે બનાવે. લઈ લીધું ખાનું, આ બધા ડુંગળીના કટકા કરી નાખશે. આ ડુંગળીના કટકા કરી નાખો એટલે આમાં હે ને ઓલા થઈ જાય, સમજાય? ક્રશ થઈ જાય મસ્તી ના. આમાં આદુય નાખીએ કો. આદુ નાખો. આદુ નથી. ઓકે, પતી ગયું છે. આજ મમ્મી નહીં ગયા એટલે ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં, થાય. આમાં આદુ ને ડુંગળી નાખ દેવાની, જે નાખવું હોય એમ. ખાલી ડુંગળી રસ નાખો તો હાલે. તોય હાલે. મારે લીંબુ નાખવું હે એટલે થોડું અત્યારે નહીં નાખવું, તો કાકું ખાલી. પછી આ બની જાય ને રસ, પછી એને ઉપર નાખીશ. ખમો હોય બતાવું તમને. બતાવે એટલે આ કેમ મારી બાજુ આ બાજુ જાઓ, ખુશી બતાવે હે. કેમ આમ કરો તમે? એ મારી ટચ થઈ ગયું તો આ બાજુ આવી ગયું. ઓકે, પેલા હે ને આટલું કરી નાખું. ખમો ઓકે, કર નાખ. હું રહ્યા હે ને બધાના જય શ્રી કૃષ્ણ કરતા આવી. આપણે બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. જય માતાજી. જો આજે હે ને કેરીનો દાબો હજી એક આવી ગયો હે. મમ્મીએ સવારમાં કહી દીધું હતું કે આજે નાખી દેજો, તો આવી ગયો. હજી આ ખોયલો નથી તો એને હવે હગે વગે કરી નાખી. દાબો એકદમ રાખી દે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ હર્ષિવ. રાધે રાધે કહી દે. રાધે રાધે. અરે રાધે રાધે. શું કરો? કબૂ જો. અરે રે જો કાંઈ વાંધો લે, મોજ મસ્તી કરો. કાંઈ જરાક ઓલું થાય ને એટલે બાલ્કનીમાં લઈ જાવ ને એટલે જોયા કરે બધું. અરે વાહ રે વાહ. ને જો આ ખોયું નવું આવ્યું. ખોયું નવું લીધું એ આરસીનું. મસ્ત મજાનું ખોયું હે. આ ખોયા માટે મારા ને ખુશી વચ્ચે બબાલ થઈ ગઈ હતી. ખુશી આપણા બે વચ્ચે બબાલ થઈ ગઈ. નથી થતું ના, ચાલુ નથી થતું. અહીં નીચેથી ઓલી સ્વિચ પડી ગઈ છે. હું કરી દઉં. હા કહું ખોયા કેટલું મસ્ત હે. ખોયું મસ્ત એક મેં નંબર. આશીષને કીધું હતું કે આ ખોયું બહુ મસ્ત આવે છે. પહેલા જ કીધું હતું. આ ખોયાના રિવ્યુ મેં ઘણા બધા આગળથી લીધા છે, પછી મેં આ મગાવ્યું છે. ઓકે, તો આશીષ કે આ ઓના જેવું જ હશે. મેં એના જેવું નથી મેં કીધું. કાંઈ વાંધો નહીં. મારી ભૂલ. આ 800 રૂપિયાનું અને ઓલું કે આ દોરી આઈને 2600 રૂપિયાનું. દોરી આવીને 2600 રૂપિયાનું. બતાવો, આખું બતાવો. મસ્ત હે આ ખોયું, એક નંબર હે. આખી પેટર્ન મસ્ત હે. અહીંયા જો નાના નાના આવરીથી આ આપ્યા હે. ના ઝાલર આવી ઝાલર અહીંયા મૂકેલી છે. આ કોંગરી. કોંગરી મને ખબર ન હોય, મમ્મીને ખબર હે. ને આ દોરી મગાવી આવી આખી દોરી છે. જો એમાં એવું છે, જો ઓલું રહ્યું ને નીચું હોય હા. એકદમ, તો સાઈડ થઈ જાય છે ઘડી. હા, એની આ ભાગે ને આટલો જ આવે છે ને આમાં આટલો બધો લાંબો છે. અને આમાં 12 પાઈ છે. અને ઓલું જે એકદમ સ્મૂથ કોઈ આવે ને મારસીને મજા નથી આવતી. તો કાંઈ વાંધો નહીં. તો એમાં ઈ આમ ગદે એને એક ફેલાઈને હોવા જોઈએ. માથ બાથ રાખીને હોવા જોઈએ. એટલે સ્પેશિયલ મેં આજ મગાવું છે. આશીષ કે ઈ આના જેવું જ આવશે, કાંઈ ફરક નહીં આવે. મેં કીધું મગાવા તો દિયો, પણ ના, સારું આવ્યું. બેસ્ટ રિવ્યુ છે. રાજકોટ મમ્મી કેવું લાગ્યું તમને? સારું લાગ્યું ને? આ તો અમે કઈ આ વિડીયોમાં બહુ આવું જોતા ન હોય, નકર તો પહેલેથી જ આપણે આવું ન મગાવી. મમ્મીને આમ જે ખબર ધ્યાનમાં ન આવે. ખ્યાલ નહોતો મમ્મી. અને પછી મેં બધું સર્ચ કર્યું ત્યારે મને ખબર પડી કે આ રીતના 12 પાઇપ વાળા હોય ને મસ્ત આવે, એકદમ મોટા અને બધી રીતના ઊંચાઈમાં એ રીતના આવે. તો પેલા જ હું મગાવી લે. તો આશીષ કે હજી એક આવું મગાવી લેજે. આશીષને ગમ્યું ને તો ના, મને ગમ્યું એટલે કીધું કે હજી એક મગાવી લેજે. મમ્મી આપને ગમે આપણે કઈ પણ વસ્તુ. આગળ વધાય ને. હા, નકર પછી હોય નાચો હોય આમાં રે સાઈડ એકેય બાજુ નહીં. ઓલા ખોયા જેવું જ આ ખોયામાં થાય તો પછી કઈ મિનિંગ નથી ને. ના બરોબર આવ્યું. જો સરસ. આમાં દોરી મમ્મી આઈને મગાવી લીધી. મેં કીધું હા, સારું કર્યું. અત્યારે તો રાખ દીધી એમને દોરી. કાંઈ વાંધો મને ઓલું ચાલુ તો કરી દ્યો. આ પકડ હાલ ગિમ્બલ તો હું કહી દઉં. લે મારે અત્યારે જ આવું થાય. જોઈ જો કાંઈ નથી હોય ને નીચે ચોટી જાય. શું થયું છે આમાં? કાંઈ ના, સ્વિચ પડી ગઈ હોય ઓકે, તો આને ચમચીથી કરી લઈશ. લ્યો. આવું કોણ કરે છે મિક્સરમાં? બધાને થાય મિક્સરમાં, નીચેની સ્વિચ પડી જાય તો ઓવરલોડ થઈ જાય ને એટલે ચાપ પડી જાય એટલે હા થાય. જોઈ જો. ના હવે આહાહા. બસ હમણાં થઈ જાય તો બતાવી. હા થઈ જાય એટલે બતા. આખો દી સેન્ડો પહેરીને નથી રહેવાનો. આખો દિવસ મજા આવે આવડી સેન્ડા પહેરે. હા એકદમ પેસ્ટ થઈ ગઈ છે. હવે એક આછું કપડું લઈને
એ કઈક અવાજ આવ્યો કે નહીં એ તો બહાર કઈક પડ્યું અવાજ નહીં આવ્યા કઈ બોમ્બ ધડાકા ફૂટા તારી વાત જ આવી મગજમાં કરી ગયું વાસે છે મગજમાં ઈ ચાલે હે યુદ્ધ ચાલે કા ખુશી પછી જો આ બધું આ રીતના હે ને રસ કાઢી નાખવાનો આ સ્પેશિયલ રસ છે આનાથી વાળમાં ફરક પડે પણ તમારે આ રીતની મહેનત કરવી પડે ઈ વાત સાચી કઈક મહેનત કરવી પડે હા જો આ લાઈટ પિંક કલર નો થઈ જાય છે તમારો એકદમ લાઈટ પિંક કલર ઉપર આમ કરો બતાવો લાઈટ પિંક હે આ લાઈટ પિંક હે એકદમ કેમ ગોગડા વાળો આ અરે ના અસલ દેખાય હે લે એમ નહીં હા વ્હાઈટ પિંક લાઈટ પિંક બોલ લાઈટ પિંક બોલો વ્હાઈટ નથી બોલ્યો ખુશી તને સાંભળવામાં જરાક તકલીફ થઈ ગઈ તારે એ બોમ્બ ધડાકાનો અવાજ આવ્યો ને કાન બેરો થઈ ગયો તારે લીંબુ નાખી દઉં અને માથામાં નાખી દઉં પેલા અને રસોઈ બની જ ગઈ છે પછી તો જમી જ લઈ હા પછી નાખી લે પછી જમી બહુ લઈ લીંબુ નહીં નાખવાના પણ હમણાં રસ ઓછો નીકળે ને ઉનાળામાં એટલે ઓરી મેં કાપી લીધા પણ બીજામાં યુઝ ઢોર તો ઢોર નાખો લ્યો આ ભગો કર્યો કાઈ વાંધો નહીં થઈ જઈશે આટલો થઈ જશે આટલો જ ઘણો પણ આ તો શું હું વધારે જ બનાવું ખુશી આને હે ને સ્પ્રે માં નાખીને નાખે કા પછી ડાયરેક્ટ નાખી શકો શું તમે યાર આ બધું લબડ ગામો થઈ ગયો કાઈ વાંધો નહીં હાલો સાફે કરવું નહીં પડે યાર ઘણા બધા વ્યુઅર્સ કચ્છમાંથી છે ને કચ્છમાં અત્યારે જરાક વધારે સિક્યોરિટી ની બધું ઓલું વધારે છે તો બધાય આઈ હોપ કે ઓલ બધાય સેફ હશો ને બધાને કાંઈ ટેન્શન જેવું નહીં હોય બધાય સેફ હશે બરાબર ને ખુશી આપણા ઘણા વ્યુઅર્સ છે કચ્છમાંથી હા ઘણા બધા છે બધાય બસ ધ્યાન રાખજો સૂચનાનું પાલન કરજો બસ આપણે બીજું કાંઈ ઓલું છે નહીં બાકી તો બધાય નો ટેન્શન આપણા રક્ષા માટે ઊભા જ છે હા એકેય વાર ઓલા જવા નથી દીધા જોઈએ એ કાંઈ ન થાય ભાઈ એ બધાય ઊભા છે ત્યાં સુધી જો અત્યારે આમાં સ્પ્રે બોટલમાં ભરી લીધો અને હવે આ રીતે સ્પ્રે કરી નાખવાનો બધે આ રીતે માથી પાડી વાળ બાંધી લેવાનો 2 કલાક પછી માથું ધોઈ નાખવાનું બસ આજે તમને બધાને બતાવ્યું આખી બધી પ્રોસેસ કહી દીધી હે ખુશી કે તમે બધા પૂછી ખુશી આજ આ નાખીને એને હે ને હેર લોંગાઈ થયા હે ને એના હારાઈ થયા લોંગ થયા એમાં તો 100% કેમ કે ખુશીએ પેલા હાવ કપાવી નહીં ખાતે કેવડા કર નહીં ખાતા એના પછી ખુશીને વિચાર હતો કે હવે વધશે કે નહીં વધે હાલો બધાય જમવા જો જમવામાં છે શાક રોટલી દાળ ભાત કેરી મમ્મી આપણે કેટલા દબા પતાવ્યા એક પતાવ્યો ને એક પતાવી દીધો ને બીજો આલે પાઈકો હે ત્રીજો આ લીધો કેટલી ખાવાની મમ્મી ઈ તો હવે જેટલી આવે એટલી અને જો કેરીનો રસઈ કર્યો હે રસ પપ્પા આટુ આશીષના પપ્પા ને આશીષ બે રસ ખાય ખુશી કેરીન ચીરું ખાય હા જો અત્યારે બધા જમવા બેસી ગયા હે આશીષ જોવે હે હું શું ખાઉં તારે શું ખાવું હે શું ખાવું છે કેરી ખાવી નો કવાય હવે પછી આ દાબો ખોલસી નવરા થાય ને એટલે બાકી હવે જો જમી લે છે વટાણા બટેકાનું શાક હે વટાણા બટેટાનું શાક છે આજે ખબર ને આમાં કઈક પ્રોબ્લેમ થઈ ગયો હે કેમેરામાં હાલો બધા જો કેરી ખાવા પછી શાક રોટલી છાસ હા શું આરસીવ રેડી થઈ ગયો છે ક્યાં જવા માટે દીદી આગળ મારા જેઠાણી ઘરે જઈએ અત્યારે બે આવી ઘણા ટાઈમ થી નથી ગયા હા ઘણા ટાઈમ થી નથી ગયા હમણાં તો હાવ નથી ગયા આપણે પછી ફરવા વઈ ગયા હતા ને એવું બધું ગયું ને એના ઓલા માતા પછી નથી ગયા જઈ આવી મૈત્રી શું કરે હે જોઈ આવી હે દીકા દીદી આગળ જવાનું ને આરસીવ તો નથી જ મળ્યો ત્યારે લાસ્ટ ટાઈમ ગયા હતા ત્યારે આરસીવ હાઈરે નહોતો હતો સોરી મને ભૂલાઈ જાય આ નોરીએ હું કરે ખુશી તમે બધાય કયો હું કરે ખુશી બધાય નહીં કે તમારે વિચારવાનું હોય બધાય કે એમ નહીં તમારે વિચારવું પડશે હું કરશી એમ મારે થોડું વિચારવાનું તારે વિચારવાનું એટલે તમારું કેવું એમ હે ને કે હું તો હું એવો હું તારે વિચારવાનું હા હું એમ તો કહું ચોખ્ખું હવે કાઈ થાય લે તારે વિચારવાનું હે મારે કાઈ વિચારવું નથી બેઠો શું કરશે ખબર વાગ્યા કરશે ને ઈ વગાડ્યા કરશે આમ બાજુ આમ ધપ કર્યા કરશે અને દર વખત નું ફિક્સ છે હું આ બેઠો હોય ને તો એને દરવાજા પાસે બેહવા જ જોઈ આમ વચ્ચે નહીં બેહવાનું કે દરવાજા પાસે જો હું બોલું ને એટલે કઈ એની વાતો નહીં કરવાની અમારે કા હર્ષિવ તારી વાતો નહીં કરવાની ને તો ભાઈ બેન હવે મળી ગયા હે દીદી તો આમ મોટી થઈ ગઈ ને દીદી મોટી થઈ ગઈ મૈત્રી મોટી થઈ ગઈ માં દીકુ મોટો થઈ ગયો એ જઈ જો પગ લઈ જો જો આ તો આગળ આઈલી આવે મૈત્રી હે હવે તો મોટા થાય એટલે હાલવા શીખી જાય ને બાબુ આગળ વહી ગયો હવે હવે બે ભાઈ બેન શું કરે હે જો એક બીજાને હામું તો જોવે હે ઓનો આયા જોવે કેમેરામાં
આયા નથી જોવ તારે ઓલી આયા જોયો શું કે મૈત્રી જો મારા જેઠાણી હે ને મારા જેઠ હે કાડિકા શું થયું કોણ હે દીદી બોલો દીદી રમાડો એ નહીં આમ જો અચ્છા એટલે તો તને બધાય લઈ જાય અમે કે તું હે ને આવું નો કર મોટો થઈ કેવું હે ભાઈ તો હે કેવું મોટું કરવા માંડ્યો મોટું બગાડ્યું આશીષ આને એટલે છે ને બધાય લઈ જાય ને હારું હે નકર આ ક્યાંય નથી રે અમારા ઘર પાસે જાય ને અમે ઓલા માનસી ને કાજલ હે ને ઈયાની પાસે જાય બસ બીજે કોઈ પાસે નથી જાતો રોજ લઈ આવો ને એટલે એવા હે રોજ આવું તારે અહીંયા મૂળ હોય તો રમે કોઈની પાસે નકર તો મોટું હવે હું આને લઉં ઈ હું રિએક્ટ કરે આ લ્યો આશીષ લ્યો તો ઈ તો અસલ જાય હે ઈ તો ડાય દીકરી હે આની જેવ થોડી હે આવતો માં દીકો માવ દીકરો હા. કોનો મકાનું હે ડાયો દીકો જો મમ્મા રમાડે જો મૈત્રીને જો મમ્મા જો મમ્મા દીદી મમ્મા દીકો શું કરતો જાઓ બાબા જાઓ શું કરે ક્યાં જાઓ ટાટા આવજો વાડી હવે એટલે કોક તેડતો હતો ને એને ઈ વિચાર હતો કોક કેવડી નાના ઓકળી આવી અત્યારે તો કેવી મોટી થઈ ગઈ છે સરસ થઈ ગઈ એ દીકરી, હા. શું થયું મારી દીકરાને? ઈ ચોટી ને ઓલો ચોટી હે? આજે શનિવાર છે તો આજે છે ને અહીંયાથી પછી મેં તો હાલો આપણે હનુમાન દાદાના દર્શન કરતા આવી તો અત્યારે જો અહીંયા વીરવાડી આવ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે મારી દીકુ હુઈ ગયો તો પણ એને દર્શન કરાવવા હે ને તો ઉઠી ગયો રાતે કાઢી એને હું ઓમ હતું કે તમે કે લઈ ન જાવ તો હું હુઈ જાઉં હે એવું હતું તારા બધા નખરા હો એ હું ફરવાનો હોય તો હું ઉઠું જો અત્યારે ગાડીઓનું પાર્કિંગ હા અત્યારે જ આરતી થાય હાલો જલ્દી જાય હવે હા ઘરે આવ્યા અત્યારે ને આજે છે ને ભજીયાનો પ્રોગ્રામ આપણે રાખ્યો છે મમ્મી આજે કેમ ભજીયાનો પ્રોગ્રામ ઠંડુ વાતાવરણ છે એટલે ઠંડુ વાતાવરણ મને ખાવાની ઈચ્છા થઈ તો જો મમ્મી એને અહીંયા બધું સુધારીને રાખ્યું હોય કે તું પછી આપણે કરી મેથી પછી આ લીલી ડુંગળી પછી જો અહીંયા ચટણી એ બધું રેડી કરવાનું છે હવે આ ખજૂર આંબલીની બધું પલાળીને રાખી દીધું હોય કા મમ્મી ઉકાળીને તૈયાર હા ઉકાળીને તૈયાર છે મેં કીધું એને આજ ભજીયા ખાયેલો જ કીધું મને ભજીયા તને ખબર છે ને બાર ભજીયા બહુ ભાવે હા હા તો જો અત્યારે ભજીયા કરવાના આપણે મેથીના નેના જ કરવા બીજા તો નથી મેથી કરવા કાંદાના. હા કોઈ ખાતું નથી ને બીજા પાછા એટલે મેથી કાંદાના જ વધારે ભાવે હા. બીજા એટલે મેથી ને કાંદા બે સુધારીને રાખ્યા હવે આ ચણાના લોટનું બેટર બનાવી નાખી બરાબર અને પછી તો તેલ બેલ બધું જો કાઢીને જ રાખ્યું હે મમ્મી આયા જ બધું બધું તૈયાર કમ્પ્લીટ જ કરીને રાખ્યું હે સુધારીને કે ખુશી આવે પછી ચાલુ કરી ગરમા ગરમ ખાઈ લઈ એટલે જ પછી ખાઈમાં બધું કટિંગ કરીને રાખી દીધું હા, અહીંયા. પાણી શાક બધું તૈયાર છે હા. હવે પાડીને પરબાર ખાઈ લેવાનું એ વાત સાચી હાલો હાલો બધાય તો ભજીયા ખાવા જો હા આજ તને મજા આવશે હો તો ઉનાળામાં કે ચોમાસું જે કહેવાય ઈ અત્યારે બધું વચ્ચેનું હાલે હે હા એટલે. એટલે શું કહેવાય મમ્મી એટલે મમ્મીએ ભજીયા રાખી દીધા એમ ને હા મને ભજીયા બધી વસ્તુ મને નો ભાવે પણ ભજીયા તો ગમ્યા હોય ને મને ભાવે હા કાંઈ વાંધો નહીં હાલો તો હવે થોડા ઘણું બનાવી નાખીએ આ બાકી છે એટલું રાત્રે બ્લોગ એન્ડ કરવાનું જ ભૂલી ગયા હતા તો અત્યારે યાદ આવ્યું કે આપણે બ્લોગને એન્ડ તો કર્યો નથી જો સવારમાં આરસીભાઈ ઉઠી ગયા હે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે હું જોવે બધું રિસર્ચ ચાલે છે મૈત્રીનો રૂમાલ લઈ આવ્યો હે મૈત્રીનો રૂમાલ લઈ આવ્યો અરે તારી એવું કરે સવારમાં મને પ્રોબ્લેમ પડ્યો એ બાબુ એને કૂદકા મારવા તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય